મંત્રીશ્રી દરેકનું તમે નામ બોલો, આપણે દરેકનું આપણે સન્માન કરીએ એ પ્રમાણે અહીંયા આવે. હવે સૌથી પહેલા ડાયરેક્ટર 2 વર્ષ આપણે જઈ બધા ભાઈઓનું સન્માન કરીએ અને ક્લબને ફાયદો થાય એ રીતે આપ લોકો તમે કારોબારીની અંદર છો. ક્લબ મહત્વની છે. ક્લબ જેવી ઊંચાઈ આવે એવું તમે આવનાર પ્રેસિડેન્ટને સંપૂર્ણ સાથ સહકાર આપશો એવી મને અંતરનો વિશ્વાસ છે. ખૂબ ખૂબ શુભેચ્છા. 2026-27નું વર્ષ સુંદર જાય. મારા કરતા બી બેસ્ટ તમે પ્રવૃત્તિ કરો અને મારા કરતા બેસ્ટ એવોર્ડ લાવો એવી મારી અંતરની ઈચ્છા છે મિત્રો. અને તમે બધા ભાઈઓ કારોબારીના સભ્યોને કહું છું કે મને સપોર્ટ આપ્યો એના કરતા ડબલ સપોર્ટ એમને આપીને આપણે બધા આપણી ક્લબ ઊંચાઈ આવે એવો પ્રયત્ન કરવાનો છે. વડીલોના આશીર્વાદથી આ ક્લબે આ સાલ એટલી પ્રગતિ ખરી છે. આ ક્લબની અંદરથી આરસી જેડસી કેબિનેટની અંદર 3 સેક્રેટરીની અંદર છે. સૌથી પહેલાં આરસીમાં મહેશભાઈ જોશી ઊભા થશે. મહેશભાઈ જોશી છે. આપણે મહેશભાઈને જેડસીમાં જેવી રીતે સાથ સહકાર આપ્યો એ જ રીતે આપણે એમને આરસીમાં સહકાર આપવાનો અને આપણી ક્લબનું મહેશભાઈ તમે નામ રોશન કરો એવી મારી ઈચ્છા છે તમને. બીજા આપણી ક્લબની અંદરથી જેડસી ધર્મેન્દ્રભાઈ શાહ થયા છે. આવો તમે વર્ષે જાગ્યા. પહેલા મારી જોડે ડિસ્ટ્રિક્ટ કેબિનેટનું લિસ્ટ આવ્યું છે. એની અંદર આપણી ક્લબની અંદરથી ડિસ્ટ્રિક્ટ કેબિનેટની અંદર એસ.આર. પટેલ, જેડી પટેલ અને રાજુભાઈ બ્રહ્મભટ્ટ 3 જણ ડિસ્ટ્રિક્ટ કેબિનેટ. એટલે માતાજીની મહેરબાની એવી હોય તમારા સાથ સહકારથી મિત્રો આપણું ઉપર આપણી ક્લબનું જાહો જલાલીવાળું માન સન્માન થયું છે. આ એટલે આપણે ઉપરના જે અધિકારીઓ છે એમનો બી આભાર માનીએ છીએ અને સાથે સાથે ક્લબના દરેક સભ્યોનો આભાર માનીએ છીએ. દરેક એક્ટિવિટીમાં તમે મિત્રો આવ્યા છો. દરેક આજો આપણે છે ને આ 10 બેનર બનાવ્યા. 18 તારીખથી 26 તારીખ સુધી આપણું એ ચાલે છે, વીક ચાલે છે. આપણે આ એ બેનર એટલા માટે માર્યા છે કે આપણે પ્રવૃત્તિ દેખાય. રોજ આપણી પ્રવૃત્તિ થાય છે. આપણે પેપરોમાં બી આવે છે. તો આ ક્લબ અત્યારે ટોપ પર છે. તો આપણે બધાને સાથ સહકારની ટોપ પર આપવાની જ છે. આવનારા વર્ષની અંદર મેં એમને એ કીધું કે પ્રેસિડેન્ટ તમે બી આવનારા વર્ષની અંદર આ ક્લબ ફર્સ્ટ નંબર આવે. તમને સંપૂર્ણ સાથ સહકાર બધા ભાઈઓનો મળશે. હવે પ્રમુખ શ્રી અને મિત્રો, જે મિત્રો વર્ષ 26-27ની અંદર ઇલેક્ટ જાહેર થયા છે એ બધાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપતા. પ્રમુખશ્રીએ જાહેરાત કર્યા પ્રમાણે 25-26ના વર્ષની અંદર આપણને આરસી જેડસી મળ્યા હતા. આ વર્ષે પણ આપણું સદનસીબ કે બંને પોસ્ટ આપણે 26-27ના વર્ષની અંદર આપણે પ્રવૃત્તિઓ થકી જાળવી શકીએ છીએ. એટલે આરસી જેડસીની બંને પોસ્ટ આપણને મળી. તે ઉપરાંત ડિસ્ટ્રિક્ટની અંદર પણ જે મિત્રો નિયુક્ત થયા છે હજુ યાદી ધીમે ધીમે આવી રહી છે. પણ અત્યારે જે ડિસ્ટ્રિક્ટની અંદર જે કેબિનેટની અંદર જે મિત્રો લેવાયા છે એમની એક યાદી 144 આવી છે. એની અંદર હાજર અત્યારે 2 મિત્રો છે. એમાં ભાઈ શ્રી રાજુભાઈ અને આપણા જે આરસી સૂર્યકાંતભાઈ એ બંને મિત્રો ડિસ્ટ્રિક્ટની અંદર કેબિનેટની અંદર સ્થાન પામ્યા છે. એટલે બંનેનું આરસી તરીકે હવે તો મારે સન્માન કરવું જોઈએ. એટલે તમે લોકો સંપૂર્ણ સાથ સહકાર આવો આપો ને તો તમને લોકોને બી
વહેલા મોડા તમે ડીસી એટલે ડિસ્ટ્રિક્ટની અંદર ડિસ્ટ્રિક્ટ ચેરમેન થઈ શકો છો, ઝોન ચેરમેન થઈ શકો, આરસી થઈ શકો છો અને ડિસ્ટ્રિક્ટ કેબિનેટની અંદર બી આવી શકો છો. તો મારી શુભેચ્છા છે કે દરેક જણ વહેલા મોડા આ ક્લબની અંદર બધા હોદ્દા પ્રાપ્ત કરે એવી સંતરામ મહારાજની ઈચ્છા. હવે આ આવનાર પ્રમુખ 26-27ના પ્રમુખ સંજયભાઈ રામીને એમના વિચારો, એમના શું આઈડિયા છે, ક્લબ માટે શું છે, ડિસ્ટ્રિક્ટ માટે શું છે, સભ્યો માટે શું છે, તમારા વિચારો રજૂ કરો. તમારા ખાસ અંદર મિત્રો બધા ભાઈ બહેનો સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે લાયન્સ ક્લબ શું હતું એ મને ખબર નથી, પણ મારા એક અંગત મિત્ર અને તેમની જોડે મારા સંબંધો ગાઢતા ફેમિલી જેવા. તો એક દિવસ મને ચંદ્રમૌલેશ્વરમાં આજે મળી ગયા વરસાદના વાતાવરણમાં. તો મને કે લાયન્સ ક્લબની અંદર જોઈન કરું છું, શું આવે એમ લાયન્સ ક્લબ શું છે તમે મને નોલેજ છે નહીં, તો કે તમે એકવાર આવો ને પછી તમને જે અનુકૂળ લાગશે તો આપણે વેલ્યુ એટલે પછી નીકળી જજો. તો વાતો નહીં, એવા મારા પરમ મિત્ર જે મારા સ્પોન્સર છે એવા ધર્મેન્દ્રભાઈ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ પ્લેટફોર્મ મને આપ્યું. અને આ પ્લેટફોર્મ જે પ્રેસિડેન્ટ તરીકેનું મને મળી રહ્યું છે એ એવી ક્લબમાંથી મળી રહ્યું છે કે જેના માટે પહેલા આ પ્લેટફોર્મ મેળવવું તો ઘણો બધો ટાઈમ લાગે તારે માણસને પ્લેટફોર્મ મળતું હતું એવું મારા ધ્યાનમાં આવેલું છે અને જાણેલું છે. પહેલા 15 વર્ષ સુધી તેને તપસ્યા કરી હોય એને પ્રમુખ પદ માટે પ્રેરિત કરતા હતા અને પ્રમુખ બનાવતા હતા. પણ મારું નસીબ એવું છે કે ખાલી 5 થી 6 વર્ષમાં અને પ્રમુખ બનાવવા માટે બી એમનો સિંહ પાડો છે. એક તેમની નોમિનેશન મીટિંગમાં બેઠા હતા અને એમણે કીધું કે ભાઈ તમારા માટે પ્રપોઝલ આવ્યું છે, કોઈ બનવા તૈયાર નથી તો તમે થર્ડ વીપી તરીકે બનશો. મેં કહ્યું એમાં શું કરવાનું આવશે? તો કે ભવિષ્યમાં 3 વર્ષ પછી પ્રેસિડેન્ટ થવું પડશે. તો મેં કહું ફાવશે આપણે કે તમે તમારે થઈ જાઓ. તો એ બી એમનો સ્વીકાર કરી લીધો. તો એ બાબતે બી એમનો ઋણ સ્વીકાર કરું છું. તો મને એમાં બી તક આપી એમણે, તો એમનો ખૂબ ખૂબ આભાર છે. અત્યારે જે રનિંગ પ્રમુખ જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એક ભાથું મારા માટે તૈયાર કરી રહ્યા છે. તો એ ભાથું 1 જુલાઈથી એમની સાથેથી હું લઈને આપણા બધા જે અંગત કારોબારી મિત્રો છે, લાયન્સ મિત્રો છે, તેમની સાથે મળીને આપણે એમના ભાથવાને આખી ગુણ ટાઈપ ભરીને આપણે આગળ વધારવાનું છે. એમણે જે બુલેટ ટ્રેન બનાવી છે તેને મારો ઈરાદો એવો છે કે એવી જન્મદાની કરીએ તો ડિસ્ટ્રિક્ટની અંદર ફરીથી નડિયાદ મેઇનનો ડંકો વાગી જાય એવી મારી ભરપૂર ઈચ્છા છે. તો એના માટે તમારા દરેક લાયન મિત્રો, પાસ પ્રેસિડેન્ટો અને આરસી જેડસી દરેકનો હું સહકાર માંગુ છું કે જેથી આવનારા વર્ષનું પણ આવું ચમકતું રહે, જેથી આપણી અને ક્લબની નવા જે મળતા રહે છે પદો, તો આવતી સાલ બી આવા પદો આપણા જુનિયર મિત્રોને બી મળે એવી મારી શુભેચ્છા છે. બીજા નંબરમાં જે અત્યારે રાજુભાઈ થકી જેટલા બી સભ્યો થયેલ છે તે દરેકને નમ્ર વિનંતી છે કે આવનારું સમય પણ રાજુભાઈ જેવું જ રહેશે. તો દરેકને નમ્ર વિનંતી છે કે મારી જોડે સાથ સહકાર આપજો. આવતી સાલ આપણે એવું ઝગમગાટ પ્રવૃત્તિ સાથે કરીશું. કોઈ બી પ્રોબ્લેમ હશે તો એમાં સાથે બેસી નિવારણ કરીશું અને ખૂબ કામ કરીશું. આવનારું વર્ષ નડિયાદ મેઇન માટે ઝળહળતું રહે અને આપણો ડંકો ડિસ્ટ્રિક્ટની અંદર વાગે એવી મારી ભરપૂર ઈચ્છા છે. તો તેમાં સાથ સહકાર આપવા માટે વિનંતી. અહીંયા ઘણા એવા છે કે મારા બાપની ઉંમરના છે એવું કહું તોય ચાલે. એટલે આ વડીલોના સાથ સહકારથી એમની છત્રછાયામાં હું પ્રમુખ પદ એવું મોર પિંચ બનાવવા માંગુ છું કે આવતી સાલને પ્લેટફોર્મ ઊભું થાય તો આવનારા ફર્સ્ટ વીપી, સેકન્ડ વીપીને બી એનો લાવો મળે એવી મારી ઈચ્છા છે. તો દરેકને અગેન હું કહું છું કે મને સાથ સહકાર આપવા માટે ખૂબ વિનંતી. પ્રવૃત્તિઓ વિશે થોડું કહું તો જે રાજુભાઈ અત્યારે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ આવનારા સમયમાં બી એની એ પ્રવૃત્તિ આપણું ડિસ્ટ્રિક્ટ પ્રમાણે અને આપણને જે લગતી હશે પ્રમાણે કરવાની આપણે ખૂબ અથક પ્રયત્ન કરીશું. એના માટે તન મન ધનથી હું તૈયાર છું. તન મન અને ધનથી તૈયાર છું. તમારો સાથ સહકાર મારી તન અને મનથી માંગુ છું. ધન માટે હું મારો પ્રયત્ન કરી રહીશ જેટલો થતો હશે એટલો.
એના માટે તમારો તન અને મનથી આભાર અને ઈચ્છા રાખું છું તમારો પ્રયત્ન મને મળે. બીજું કે આપણે દર વખતે ફીની થોડી પ્રોબ્લેમ આવતો હોય છે, પણ જનરલી મારી એવી ઈચ્છા છે કે જે ફી છે એ કન્ટિન્યુઅસ રાખીશ, એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે, કોઈ સભ્યને એવું ના થાય કે મારે રિજેક્ટ થવું છે. એટલે અત્યારે જેટલા બી 65 કે 64 જે બી મેમ્બરો છે એમને મારી નમ્ર વિનંતી કે મને અને મારી કારોબારી કમિટીના જે સભ્યો છે દરેકને સાથ સહકાર આપવા માટે વિનંતી. આ ક્લબ પ્રેસિડેન્ટ તો બનું છું, પણ એક પ્રેસિડેન્ટ નથી કહેવાતો. આ ક્લબના સભ્યો થકી મને ગણેલો એક સેવક છું. એક સેવક તરીકે કામ કરવા માંગુ છું. નોટ આઈ એમ પ્રેસિડેન્ટ, ઓનલી સેવક છું. એ રીતે અભિગમ સાથે હું આ ખુરશી સંભાળવા માટે જઈ રહ્યો છું. બીજું લીડરશિપ વિશે મારી જોડે જે નોલેજ છે, લીડરશિપનું ફૂલ ફોર્મ આપણે કરીએ તો LEADRSHICF લીડરશિપ. એનો એક એક શબ્દનો આપણે જો ઉલ્લેખ કરીએ ને તો L આવે છે પહેલો, એનો મતલબ લિસનિંગ એટલે સાંભળવું. લીડરને દરેકનું સાંભળવું પડશે. બીજા નંબરમાં એમ્પેથી એટલે સહાનુભૂતિ. લીડરનામાં એક સહાનુભૂતિ હોવી જોઈએ દરેક પ્રત્યે, એવું મારું માનવું છે. અવેરનેસ, લીડરના દરેક પ્રક્રિયા વખતે જાગૃત રહેવું પડશે, જાગૃતિ રાખવી પડશે. બીજા નંબરમાં આવે છે D ડેડિકેશન. ડેડિકેશન એટલે મારું સમર્પણ, એમાં 110% 100% રહે એવી હું કોશિશ કરીશ. બીજા નંબરમાં આવે છે ઇન્કરેજમેન્ટ, દરેક જણનો પ્રોત્સાહન આપીશ. પછી આવે છે રિસ્પેક્ટ, નાનાથી મોડી મોટા લોકોનો હું આદર રાખીશ. S આવે છે સર્વિસ, જે આપણો ધ્યેય છે સેવાનો, એ સેવા માટે હું હંમેશા તત્પર રહીશ, તન મન ધનથી ફરીથી કહું છું. H હ્યુમિલિટી, નમ્રતા, જે મારો સ્વભાવ છે નમ્ર અને એને જાળવી રાખીશ નમ્રતાપૂર્વક. I એટલે ઇન્ટિગ્રિટી, અખંડિતતા. અને લાસ્ટમાં આવે છે P પ્રેઝન્ટ, મારી હાજરી હર હંમેશ દરેક માટે અવેલેબલ રહીશ એવી આશા સાથે મારા પ્રવચનને વિરામ આપું છું. એ સાથે બીજું મને એક ઈચ્છા છે કે દરેક જણ જે મારા લાયન્સ મિત્રો છે, પ્રેસિડેન્ટો છે, દરેકને એક એક મોમેન્ટો, આ કોઈ એવો રિવાજ નથી કે આપવું પડે, પણ મારી એક લાગણી છે કે જેથી હું દરેકને એક એક મોમેન્ટ આપવા માંગુ છું. તો સ્ટેપ બાય સ્ટેપ હું નામ બોલીશ, એ પ્રમાણે મોમેન્ટો આપું છું દરેકને. તો સૌથી પહેલું મારા સ્પોન્સર છે કે જેમને હું એક સામાન્ય મોમેન્ટ આપું છું. કોઈ ગીફ્ટ મોટી વસ્તુ નથી, પણ એક લાગણીથી અને એના મારો એક પ્રેમ છે કે મારા સભ્યોને હું સાથે લઈ ચાલું, એના માટે અત્યારે તાત્કાલિક એક ગિફ્ટ આપી રહ્યો છું. તમે ચેક આપશો તો સ્વીકારવા માટે તૈયાર છું. એક સાથનો ચેક લઈશ, પણ કાલથી આપશો તો બી અમે લેવા માટે તૈયાર છીએ. અને છેલ્લામાં છેલ્લી 1 જૂન સુધી જે બી ચેક આપી દેશે એને આવીને આવી ફરીથી ગેરંટેડ ગીફ્ટ આપવાની જવાબદારી સંજય રામી તમને આપે છે. બીજા નંબરનો જે આપણું ઇન્સ્ટોલેશન કરવાનું છે મારું, એની ડેટ નક્કી થઈ ગઈ છે 26/6, જે મારી બર્થડે છે 50મી, જેને આપણે ભવ્ય રીતે ઉજવીશું. એમાં તમે પૂરો સાથ સહકાર આપો એવી હું આશા રાખું છું. 50 વર્ષે ગોલ્ડન જ્યુબિલી કરીશું. નામે આપી દો. અને અત્યારે હાલ લાઈવ ડીજી આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ સુરારાને આપણે ઇન્વિટેશન માટે આપેલું છે અને એ આપણે ઇન્સ્ટોલેશન કરવાના છે. તો એનો બી આપણે નામ ડિક્લેર કરેલ છે. જે રનિંગ અત્યારે ચાલુ છે, વધારો આવશે કે ઘટાડો એ અલગ વસ્તુ છે,
પણ 8,000 રૂપિયા અત્યારે જાહેર કરી છે ને આપણે એ જ ફી લઈશું. જે છે તે જો. 8 અને 4,000 રૂપિયા admission. હા, બસ. નવા આવે એને 4,000. ગઈ વખત હતું એમને બેઠું રાખ્યું. અને દરેક જણ એક સભ્ય કરવાની બી જો હું આશા રાખું છું, મહેનત કરીશું આપણે. હું પોતે 10 થી 15 સભ્યો માટે મહેનત કરી રહ્યો છું. તો તમે બી મને કંઈક મળે તો સપોર્ટ કરો એવી આશા રાખું છું. મારાથી ભાષા બોલવામાં કંઈક બોલવામાં વખતે ભૂલચૂક થઈ હોય તો વડીલો તરફથી માફી માંગુ છું. જય હિન્દ, જય લાયવા. સાથ સહકાર આપીશું. બીજું મારે કહેવું છે, જેટલા બી કારોબારીના સભ્યો છે, આપણી પ્રણાલિકા છે કે ઇન્સ્ટોલેશન પહેલા પણ એટલે આપણે કારોબારીના સભ્યો સૌથી પહેલા 8,000ના ચેક આપણે એમને આપી દઈશું. કાલે સવારે મારા ઘેરથી આવી મારો 8,000નો ચેક લઈ જશે પહેલો. થેન્ક યુ. આ તમને કહી દઉં, પહેલો જ મારા ઘેરથી લઈ જશે. બરાબર, પહેલા મારાથી જ સૌ હતો. એટલે મિત્રો કે આ ક્લબ એ ડિસ્ટ્રિક્ટની અંદર બહુ નામના ધરાવતી ક્લબ છે. દરેક મારા મિત્રો જે નવા મિત્રો છે બન્યા છે એમને બી મારી રિક્વેસ્ટ છે કે આ ક્લબની અંદર તમે ચાલુ જ રહેજો. કારણ કે તમે ચાલુ રહેશો ને તો ક્લબ અત્યારે જે આપણું 64-65 સંખ્યા છે એમણે 15 સભ્યો ઉમેરી, મહેશભાઈ 2 સભ્યો ઉમેરે તો આપણે 80-85 સ્ટેજ થશે. તો 80-85 પહેલાં આપણી 110, 115, 125, 200-200ની સ્ટેન્ડ હતી. તો આપણે ધીમે અને બીજું હવે ચેન્જ ઇઝ, જો તમને કહું ચેન્જ ઇઝ બેટર દેન નો ચેન્જ. દરેક પ્રમુખ, આવનારા પ્રમુખ આવા ઉત્સાહી હશે ને તો આ ક્લબ આગળ આવશે મિત્રો. આપણે ફક્ત ક્લબની અંદર શું કરવાનું છે? આનંદ જ કરવાનો છે. આગામી કાર્યક્રમ 18 થી 26 તારીખમાં જુઓ ચોદા બેનરોમાં આવેલા છે આ બધા. અને રોજે રોજ પ્રવૃત્તિ થાય છે, રોજે રોજ આપણા પેપરોમાં આવે છે, રોજે રોજ ચેનલોમાં આવે છે આપણું. તો તમને બી કહું છું, જે બી જો દુનિયાની અંદર છે ને આ અત્યારે કેવો છે, એનો જમાનો એનો છે એનો સોશિયલ મીડિયાનો. જેટલા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેશો એટલા ક્લબનું નામ થશે. એટલે જેટલા સોશિયલ મીડિયામાં સમાચારમાં આવશે ને તો ઉપરવાળા નોંધ લેવી જ પડશે. સમજ્યા તમે? કમ્પલસરી. એટલે હું આ ચીજો છું તમને આ સૂત્ર આપું છું. એટલે હા ગોરધનભાઈ ને કંઈક કહેવું ચાહો. ત્યાં અત્યારનો સમય એવો છે કે પ્રમુખ શ્રી હવે 2 મહિના પછી ફ્રી જશે, નવા પ્રમુખ વિરાજમાન થશે. પણ ચાલુ વર્ષના જે પ્રમુખ છે એની વાત કરું તો આખું વર્ષ અમે ખરેખર ટ્રાન્સફરને દમ કરતી રહ્યા. એક પણ માણસે એવું નથી રાખ્યું કે એને એક્ટિવ ના બનાવ્યો. એમની જોડે જ્યારે પણ પ્રોગ્રામ હોય તો એ 8-10 જણનું ગ્રુપ 10-15 જણને તો ફોન કરે અને એમાંથી 8 તો હાજર રહે. અને એમણે એવી એક્ટિવિટી સરસ કરી છે ને એના લીધે એમને એવોર્ડ પણ મળેલા છે ઘણા બધા. એવું ડિટેલ્સમાં જતો નથી, પણ છેલ્લું જે વીક એમણે ઉજવ્યું આ તમે એના પોસ્ટરો જોઈ રહ્યા છો. રોજ નવો પોસ્ટર તમે જુઓ ને તો માણસ તો એક જ પોસ્ટર બનાવે છે વીકલી અને અંદર નામ લખી દે. પણ એમણે એવું નથી કર્યું. દરેક જગ્યાએ જઈ અને નવું પોસ્ટર લગાવી અને માણસોને ભેગા કર્યા અને હકીકતમાં એમણે જે એક્ટિવિટી કરી છે ખરેખર બિરદાવવા લાયક છે. ધન્યવાદ છે. અને લીડરશિપ એને કહેવાય કે ખરેખર આખું વર્ષ સંતોષતું રહ્યું. અને હવે બીજા લીડર ઉભા થયા હમણાં સંજયભાઈ રામી. એ તો કહે છે ને ખરા પોતાના લક્ષણ પારણામાંથી એવું આજે તમે બધાએ જોયું. સૌ પ્રથમ તમે ભલે નાની એક ગિફ્ટ આપી આવી અને એમણે તમને શું કરી લીધા? આકર્ષિત કરી લીધા. એમની સેવામાં તમને દરેકને જોડવા માટે તમને આકર્ષિત કરી હિપ્નોટિઝમ કર્યું. હિપ્નોટિઝમ નથી, ખરેખર એમનો પ્રેમ છે, લાગણી છે, રૂપ છે અને રાષ્ટ્ર માટેની સેવાના ગુણો છે એટલે એમણે આ કાર્ય કર્યું છે ખરેખર. અને એટલે એમનું વર્ષ આખું સરળ ધમધમતું પણ જશે. દરેક સહકાર આપશે. આ રાજુભાઈ સાહેબ બાપાને આપણે મારો પણ ચેક કરો લઈ અને ભજીયા થઈ ગયો. એટલે વસ્તુ છે કે આપણે જ્યારે લીડર જ્યારે થઈએ છીએ ત્યારે જેવા વસ્તુ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટની વાત મને અત્યારે યાદ આવે કે હું ઘણાને સંભાળી લઉં છું અને કેટલાકનો સાંભળી લઉં છું. આ બંને વસ્તુ તમે શીખી જાઓ તો આ નિયમમાં સફળ.
ખરા લીડર તમે થાવ. એટલે ખરેખર તમે લીડર બનવાને લાયક છો, બનશો અને ઘણી બધી પ્રવૃત્તિ કરી અને આગળ વધશો તેવી ચંદ્રા મહારાજને આજના દિવસો પ્રાર્થના કરું છું. અને આ પ્રમુખને પણ આગળનું સ્થાન માટે જો એડિશનલ કેબિનેટ સેક્રેટરી તરીકે એમને હોદ્દો મળ્યો છે 26 ખરેખર એટલે પહેલા ડીસી બને બરાબર, જો તેનો નામ પણ એમને ડાયરેક્ટ હોદ્દો એડિશનલ કેબિનેટ સેક્રેટરી હોદ્દો મળ્યો. એટલે આટલી બધી કામગીરી એમણે કરી તો એની પણ ત્યાં નોંધ લેવી હોય. અને મહેબૂબ જોશી રિજનલ ચેરમેન બન્યા, ઘણા બધા આપણા હોદ્દા બને કેબિનેટમાં. એટલે દરેકને ધન્યવાદ, દરેકને શુભેચ્છાઓ અને આપણું સાયન્સ ક્લબ નામ રોશન કરે તેવી ચંદ્રા મહારાજને પ્રાર્થના કરી છું. જય હિન્દ, જય ભારત. આજે ઇલેક્શન સભા અને આજે ઇલેક્શન સભામાં નવા ઇલેક્ટેડ આપણા ભાવિ પ્રમુખ 2026-27ના સંજયભાઈ રામ એમને શુભેચ્છા આપવા બધા જ થનગનતા પણ પહેલો હક પ્રમુખનો, એટલે પ્રમુખ તો પહેલી શુભેચ્છા આપી જ દે શરૂઆત કરતાની સાથે જ. એટલે ગોરધનભાઈને એમ થયું કે લાવ હું પણ બોલું, એટલે મને એમ થયું કે લાવ હું પણ બોલું. બોલવાની પ્રક્રિયા એક સરખી જ હોય, નવું નથી હોતું. પણ આ લાયન ઇન્ટરનેશનલ જે સ્થપાય છે એના મૂળભૂત બે જ હેતુ છે. એક છે સેવા અને બીજી છે ફેલોશિપ. લાયન્સ ક્લબમાં આપણે ફેલોશિપ માટે જ મળીએ છીએ. મારા ઘણા બધા મિત્રો એવા છે કે જેમને હું ફક્ત લાયન્સની મિટિંગમાં જ મળું છું, ક્યારેય બીજા સમયે મળ્યો નથી. અને એક મિત્ર હવે તો નથી રહ્યા, પણ સોનીભાઈ મને યાદ છે એ લાયન્સ ક્લબમાંથી નીકળી ગયા અને મારા જ સમયમાં ડ્રોપ થઈ ગયા હતા. અને ડ્રોપ થઈ ગયા પછી 6 મહિના પછી મને જ્યારે મળ્યા ત્યારે મેં એમને વિનંતી કરી. હું ડ્રોપ થતાં પહેલાં જ 3 વાર મળવા ગયો, છતાંય પેલું ગુંદાભાઈ લગે રહોની જેમ જ્યારે પણ મળ્યા ત્યારે ફરીથી વિનંતી કરી કે ભાઈ તમે લાયન્સમાંથી કેમ નીકળી ગયા? કારણ કે સમય નહીં મળતો. મેં તો સમયની વાત જવા દો, આપણે બંને ક્યારે મળ્યા છેલ્લે? કારણ કે લાયન્સ તમે લોકો આજે ક્યારે મળ્યા? અત્યારે મળ્યા કોઈ કારણસર કંઈક જીવીમાં કામ હતું ભેગા થઈ ગયા, નહીં તો આપણે નથી મળતા. તો મારી તમને વિનંતી છે કે કાલે જ ફરી લાયન મેમ્બર થઈ જાઓ. અને તમે નહીં માનો એ ભાઈ તરત જ કે સારું તમે કહો છો ને હું ફરીથી થઈ જઈશ. એટલે એ પાછા રજીસ્ટ્રેટ થઈ ગયા અને છેલ્લા દિવસ સુધી આપણા લાયન્સમાં જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી લાયન્સમાં જોડાયેલા હતા. આનું નામ કહેવાય ફેલોશિપ. અને ફેલોશિપ માટે આપણે પણ એટ્રેક્શન ઊભું કરવું પડે છે. અને એટ્રેક્શન ઊભા કરતાં કરતાં રાજુભાઈ આખું વર્ષ બોલ જ કરે છે કે સાથે મળો મજા કરીએ, સાથે મળો મજા કરીએ. એ જ એક જાતની ફેલોશિપ છે. અને આ ફેલોશિપ આપણે જાળવી રાખવા માટે કોઈ ભલે ગમે તેમ કે 8,000 રૂપિયા આપી દેવાના શું ગયું, આપણને શું મળ્યું? લાયન્સ ક્લબમાં 8,000 રૂપિયા આપવાથી પણ શું મળે એનો હિસાબ ના હોય. આપણા ક્લબના 70 મેમ્બરમાં ઘણા મેમ્બર એવા છે કે જે 8,000 રૂપિયા આપ્યા પછી ક્યારેય આવતા નથી, ડોનર મેમ્બર જ છે, છતાંય એમને એટ્રેક્શન કેમ છે? ફેલોશિપ. એનો સાદો સીધો દાખલો એ આપણા મેમ્બર નંબર 1 કોણ છે? યાદ છે? કોઈને યાદ છે? લાયન્સ ક્લબના આપણા મેમ્બર નંબર 1 આપણા લાયન્સ ક્લબના આજની તારીખે જે બોર્ડમાં લખેલા છે તે અત્યારે હાલમાં છે એની વાત કરું છું. આજની તારીખમાં છે ને ક્યારે આવતા નથી. છે ને આજે પણ છે, ભલે ક્યારેય નથી આવતા. આજે છે. અને રાજુભાઈ તો એમને ત્યાં જન્મદિન શુભેચ્છા આપીને ગિફ્ટ પણ મીન્સ કે ડોનેશન પણ લઈ આવે. એટ્રેક્શન કેટલું છે. અને આજે પણ ક્યારે પણ કોઈ લાયન્સ મેમ્બર મળે ને તો એમને લાયન્સનું ક્યારેય કંઈ બોલ્યા નથી. હંમેશા 100% પોઝિટિવ વાત, 100%. એટલે આવું એટ્રેક્શન જે માણસ વર્ષોથી છે અને એના જ જેવો મેમ્બર 2માં હસમુખભાઈ છે જે ક્યારેય બોલ્યા નથી. અને મેમ્બર નંબર 3માં હું છું કે હું
પૂરતો સક્રિય નથી, પણ હવે થોડો સક્રિય થયો છું કે 8,000 રૂપિયા આપવાથી કશું ના મળ્યું એવું સાંભળવાનું મને પણ નથી ગમતું. મારું કહેવાનું મિનિંગ એ છે કે જોડાયેલા રહો, જોડાયેલા રહેશો તો બધાને ગમશો. અને આપણે જ્યારે હયાત નહીં હોઈએ ત્યારે આપણને વધુમાં વધુ લોકો યાદ કરે એવી આપણે મિત્રતા કેળવવા, કે જેથી આપણે ના હોઈએ ત્યારે પણ વધારે લોકો યાદ કરે. એ ક્યારે શક્ય છે? સતત ફેલોશિપ આપણે જાળવી રાખી હોય તો આવી ફેલોશિપ જાળવી, સેવા કરતા રહી અને આ લાયન્સના જે મૂળભૂત ઉદ્દેશો છે એની સાથે આપણે લાયન મિત્રો, આપણી કક્ષાના અને આપણી સારી કક્ષાવાળા ઘણા મેમ્બરો છે અને એટલે જ કહે છે લાયન મેમ્બરને કે બ્રિંગ વન, એક લાવો તો એ બહુ છે. આપણી કક્ષાના, હું વિચારની વાત નથી કરતો, આપણી કક્ષાના જ માણસો બધા બહુ જ છે અને એમની પાસે રૂપિયા પણ બહુ જ છે. પણ આપણે આપણું કમનસીબ છે કે આપણે એ એટ્રેક્શન લાવી શકતા નથી, કરી શકતા નથી અને કરી નથી શક્યા એટલે થોડી મુશ્કેલી પડે છે. પણ અપેક્ષા રાખીએ કે દરેક મિત્ર આ લાયન ટોટલી પોઝિટિવ થિંકિંગ રાખી અને આ ક્લબને ભાઈ શ્રી રામીભાઈ 15 કહે છે તો 15ના 30 કરીએ. આપણે 65 છીએ પણ 15ના 30 કરીએ એવી આપ સૌને વિનંતી કરું છું. અને રામીભાઈ ખૂબ જ સારી સેવા પ્રવૃત્તિઓને ફેલોશિપ કરતા રહે તેવી શુભેચ્છા. હું ખૂબ ખૂબ આભાર માનું છું કે રાજુભાઈને આખું વર્ષ સુંદર રીતે એમને પસાર કર્યું અને આવનારા પ્રમુખ એમની જોડે અને આપણે બધા સાથ સહકાર આપીને એમની જોડે રહી અને એમના કરતાં પણ સારું બનાવીએ. હું એમની જોડે સાચું ઊભો છું અને મારું બી છે એમને જ્યારે જ મારી બાજુથી આવે એમને મારી જોડે રેડી રહેશે. બે એક મિનિટ પહેલાં આપણે લાયન્સ સોશિયલ સિક્યોરિટીની વાત કરી હતી. તમે નહીં માનો, તાજેતરમાં જ એક આપણા ભૂતપૂર્વ લાયન્સ સભ્ય વિક્રમભાઈ બારિયા ગુજરી ગયા 14 તારીખ ઉત્તરસંધાવાળા. એમણે લગભગ 5 કે 6 વર્ષ ફી ભરી અને એમની 2 વર્ષની ફી બાકી હતી. એને હું એક આપણી મિટિંગ હતી કે કંઈક હતું ત્યારે મહેશભાઈને મેં કહ્યું તો હું ત્યાં જઈને આવી. આપણે ઇલેક્શન માટેની અમે નોમિનેશનની મિટિંગ હતી ત્યારે મહેશભાઈ જોશીને ઘરે, તો ત્યાં આગળ એમને ઘરે ગયો હતો એમના સ્ટુડિયો પર અને એમને મને તરત કે વિપુલભાઈ તમે આ જમો ક્યાં ફ્રી 2 વર્ષ મને ફી એક શાંતિ આપી 3,960 રૂપિયા. અને એમને ખબર નહીં, મને કહ્યું વિપુલભાઈ તમે આવશો તો આપણે નવો સ્ટુડિયો બને છે ત્યાં આગળ આપણે મળીશું. પણ ગુજરાતને આપણે કંઈ આધીન છીએ એમનું તાજેતરમાં અવસાન થયું તો શક્ય આપણે મિટિંગ પર કરતા પહેલાં એક મિનિટ નોંધ મારીએ તો એટલે ખાસ તો એટલે કહું છું કે જે કોઈ સભ્ય લાયન્સ સોશિયલ સિક્યુરિટીમાં નથી જોડાયા તેઓને જોડાવા વિનંતી કરું છું. 65 વર્ષની આપણી વય મર્યાદા જોડાવા માટે. 65 વર્ષ પછી જોડાય તો એને કશો લાભ નથી, પણ જો 65 વર્ષથી સુધી જોડાશે તો પહેલા 2 વર્ષ કોઈ એને લાભ નહીં, પણ જે કંઈ ફાળો આવે અવસાન પામેલા સભ્યથી 100 રૂપિયા અને 20 રૂપિયા વહીવટી ખર્ચ હોય છે. ચાલુ વર્ષ એટલે કે 25 સભ્યનું બિલ જનરેટ થઈ ગયું છે. 23 સભ્યો આપણા ગુજરી ગયા એટલે 2300 રૂપિયા એ અને 460 રૂપિયા બીજા અને 2760 રૂપિયાનો ચેક જે કોઈ અત્યારે સોશિયલ સિક્યુરિટીમાં સભ્ય છે, પુરાણભાઈ છે, ધર્મેન્દ્રભાઈ છે, સંજયભાઈ, મનુભાઈ, જે કોઈ છે અત્યારે હાજર, પાછળ અમારા હેમંતભાઈ લાવવા હમણાં સાંજે બોલાવવા ગયો હતો અને કહ્યું મિટિંગમાં આવજો એટલે આગળ છે. ખાસ તો મને કે વિપુલભાઈ ગેસ બંધ કરજો, જમવા ના બનાવશો એ તો મને કે સાંભળવું પડે. એટલે હેમંતભાઈ ખાસ તો આપનો આજ આવ્યા છે, બધા આવનારા વર્ષોમાં આવતા રહેશો. એટલે અશોકભાઈ ખત્રી જે બાકીના જે સભ્યો છે તે જોડાય એ મારી વિનંતી છે કે આમાં લગભગ એમને લાખની ઉપરનો ચેક મળશે, 1,10,000ની આસપાસનો ચેક આવશે. તો સમજી શકો એમને ફક્ત 15,000 રૂપિયા જોડ્યા છે, 15,000 થી 20,000 રૂપિયા. એની સામે એમના પરિવારને એમનો દીકરો ફિનલ આવ્યો હતો રવિવાર વ્યસનામાં જઈને આવ્યો, અડધો કલાક એમને ઘરે બેસીને આવ્યો. હું તો સરકાર સ્પેશિયલ મારી ઇલેક્શન આવવા છતાં પણ એ સમય મેં ત્યાં કાઢ્યો છે. તો મારી આ સૌને વિનંતી છે કે જે નથી જોડાયા તે હવે જોડાય. બીજી આવનારા પ્રમુખને મારી વિનંતી છે, આપણી ક્લબની પ્રણાલિકા છે કે શિયાળો હોય ત્યારે અડધો કલાક પહેલા એટલે 7:30 અને ચાલુ મહિના જે દરેકે છે કે 8 વાગ્યાનો ટાઈમ છે, 8 થી 9 નો અને પેલો 7:30 થી 8, 8:30. તો એ આપણી જૂની પ્રણાલિકા છે એ જાળવવા આપને મારી વિનંતી છે. 7:30 એ ફક્ત શિયાળામાં છે આપણા વડીલોએ પાડેલી પ્રણાલી. ઉનાળામાં આટલો ટાઈમ છે આપણે ત્યાં બધા બિઝનેસ કરતા હોય છે એટલે કોઈ આવી શકતા નથી, ઘણા લોકો ક્યાંય ગઈ નહીં શકે.
મારા વાત થાય તો એ પણ ધ્યાનમાં લેશો. અસ્તુ, આભાર. સૌથી પહેલા આ જયારે કે મારા કરતા પહેલા આવ્યા એટલે પૂછતો ગયા આપણે જેમ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ હતી ને 18-19 જણા સાથે ગયા હતા તો મારી ડિસ્ટ્રિક્ટની અંદર જેટલા અધિકારી થયા છે રિક્વેસ્ટ છે એક જ ગાડીમાં જઈશું દર વખતે આપણી એકતા બતાવવાની છે. ભગવાનનો આટલો છે એટલે મારો અભિગમ છે કે અભિગમને તમે લોકો સ્વીકારશો. કોઈ અલગ 58 નંબર 58 કોનો છે મિત્રો? બોલો.